નમસ્કાર, ખેતસીભાઈ મેઠિયા વેરાવલ. આજકાલ કહેવાય છે એવું બધું કે દરેક રોગનો જવાબદાર એટલે કબજિયાત. મૂળ મૂળ છે રોગનો, દરેકનો મૂળ કબજિયાત. એ પ્રોબ્લેમ છે, બધાને પ્રોબ્લેમ એ જ છે. જાણે કબજિયાત છે એટલે અનેક રોગ આવી જાય શરીરમાં. પણ પ્રોબ્લેમ એ છે કે કબજિયાતની કોઈને કેર નથી, કોઈને બધું ખાઈ પી લેવું છે. કંઈ તકલીફ પડે તો દવા ખાઈ લે, ગોળી ખાઈ લે, તરત ફાંકી ખાઈ લે તરત, એટલે પેટ સાફ. એટલે પાછું બીજેથી બધા અલગ અલગ વસ્તુ કરે રાખે. બધું કબજિયાત માટે કોઈને રસ નથી. કબજિયાતને કેમ ક્લિયર દૂર કરવું, એટલે એમાં માણસો ફસાય છે અને ખૂબ બીમારી આવી જાય છે એમાં. એક ઉપાય બતાવ્યો એમાં શાસ્ત્રોએ કે રાતના 50% જમવાનું, 50% રાતના, અડધું જમવાનું. એમાં ખાટું કે તીખું, મોરું તીખું તળેલું નહીં ખાવાનું રાતના. એટલે ઓટોમેટિક પેટ સાફ થઈ જાય અને સવારે પેટ ક્લિયર, કબજિયાત ક્લિયર સવારના. કોઈ રોગ નહીં કે કોઈ બીમારી નહીં કે કોઈ દવા ફાંકી ખાવાની કંઈ જરૂર નથી. પણ રાતના જે ભરીને ખાય છે બધા, ભરીને બધી, ન્યાય કબજિયાતનું મૂળ છે અને ન્યાય બધી બીમારીનું મૂળ શરૂ થઈ ગઈ તરત જ. આમ છતાં પણ આપણે ન કરવું તો એક કસરત છે, નાનકડી કસરત, 1 મિનિટની. કોઈને ટાઈમ ન હોય બધે દેશ વિદેશમાં, તો ફક્ત 1 મિનિટમાં, અડધી મિનિટમાં કરો ચાલે, 1 મિનિટમાં કરો ચાલે. નાનકડી કસરત છે એક નાનકડી. એમાંથી કબજિયાતને બધું ક્લિયર થઈ જશે, આંતરડા સાફ થઈ જશે, પેટ સાફ થઈ જશે ઓટોમેટિક, અને તાજગી આવશે, તાજગી શરીરમાં. રોજ સવારના કરો. આપણે ટ્રાય કરીએ, અડધી મિનિટ ટ્રાય કરીએ આપણે. કબજિયાતનો જ ભાગ છે આખો આ બધો. શ્વાસ ભરવાનો છે અને કાઢવાનો છે, એમને એમ ખાલી પેટ હાથ અડાડ્યો આગળ. 3 સેકન્ડ શ્વાસ ભરવાનો, 2 સેકન્ડ શ્વાસ છોડવાનો છે. એટલે ધીમે ધીમે, સ્પીડ બી નથી કરવાની. ફક્ત અડધી મિનિટ કે 1 મિનિટ કરશો એટલે આખું શરીરમાં આખું મણિપુર ચક્ર ને કુંડલી ચક્ર આખી જાગૃત થવા મળે, અંદર શક્તિ આવવા મળશે, ઓટોમેટિક શક્તિ આવવા મળશે. અને બીજો મોટો ફાયદો એ કે ઓટોમેટિક ઇન્સ્યુલિન શરૂ થશે. ઇન્સ્યુલિન, જેને ડાયાબિટીસ થઈ ગઈ છે એને તો સારું જ છે, પણ જેને ડાયાબિટીસ હજુ સુધી નથી આવી એના માટે ખૂબ સારી કસરત છે, ખૂબ સારી કસરત છે. પેટ બી સાફ થશે, નીંદર સારી આવશે અને કોઈ જાતની કોઈ બીમારી નહીં આવે શરીરમાં, કોઈ જાતની. ફક્ત આ 1 મિનિટ ને અડધી મિનિટ કસરત કરી અને છૂટા થઈ જાઓ. ચોઇસ ઇઝ યોર્સ. થેન્ક યુ.